યસ ફ્રેન્ડ્સ, સ્વાગત છે સાથીઓ આપનું. તો આજે 1 ઓગસ્ટ છે અને 1 ઓગસ્ટે ઇતિહાસની અંદર એક મહાન વિભૂતિ, એક મહાન વ્યક્તિત્વ, જેને કહેશું આપણે બાળ ગંગાધર ટિળક. બાળ ગંગાધર ટિળકનો આજે નિધન દિવસ છે. આપણે એને પુણ્યતિથિ કહેશું. તો આ દિવસ દરમિયાન આપણે એમનું આપણા ઇતિહાસની અંદર, આપણા સ્વતંત્રતા સંગ્રામની અંદર, આપણા સમાજ સુધારાની અંદર ટિળકની શું યોગદાન હતું, શું એમની વિશેષતા જોવા મળી, શું એમની ભૂમિકા જોવા મળી, એમના વિશે ખાસ આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલા તો એ ધ્યાન રાખશું, બાળ ગંગાધર ટિળક જે છે એમનું મૂળ જે છે એ મહારાષ્ટ્ર અથવા તો મરાઠા પરિવાર સાથે આપણને જોવા મળે છે. સ્વતંત્રતા સંગ્રામની અંદર એમનું યોગદાનની જો આપણે વાત કરીએ તો ગાંધી જેવા વ્યક્તિ એમને ગુરુ તરીકેનો દરજ્જો આપતા. ગોપાલ કૃષ્ણ ગોખલે બાદ જો ગાંધીજીએ કોઈને ગુરુનું સ્થાન આપ્યું હોય તો એ બાળ ગંગાધર ટિળકને. તો શું એની અંદર એવું તત્વ હશે, શું એની દાર્શનિક વિચારધારા હશે કે ગાંધી અને ગાંધી જેવા બીજા ઘણા બધા નેતાઓ જે છે એમની અંદર એમની એક લોકચાહના હતી, જેના જ કારણે ભારતના ઇતિહાસમાં બાળ ગંગાધર ટિળકને લોકમાન્ય તિલક તરીકે પણ ઓળખ મળી છે. તો જો સૌથી પહેલા તો આપણે એમને કહેશું કે સ્વતંત્રતા સંગ્રામ સિવાય જો એમની કોઈ ભૂમિકા આપણને જોવા મળી હોય તો એક સાહિત્યકાર તરીકે, એક ઇતિહાસકાર તરીકે જોવા મળે છે. ભારતમાં આર્યોના આગમનને લઈને એમણે પોતાનો આગવો મત આપેલો છે અને આર્યોના આગમન વિશે એમનું મંતવ્ય એ છે કે આર્યોનું મૂળ આગમન જે છે એ ઉત્તર ધ્રુવથી થયું હતું. એ અંગે પોતે આખી એક આપણને થિયરી સમજાવે છે. મતલબ કે એમનું યોગદાન જે છે એક સાહિત્યકાર, ઇવન તમે એક ઇતિહાસકાર તરીકે જોઈ શકો. બીજા નંબરે ભારતના સ્વતંત્રતા સંગ્રામની અંદર એમનું વલણ જે છે એ થોડું આપણને ઉગ્ર સ્વભાવનું જોવા મળતું, જેને આપણે કહી શકીએ કે કોંગ્રેસના અધિવેશન અને અધિવેશનની પદ્ધતિનો એમણે વિરોધ કર્યો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની અંદર અમુક સિલેક્ટેડ વ્યક્તિ જે છે એને જ તે અધ્યક્ષનું પદ જે તે સમયે મળતું. ઉદાહરણ તરીકે 1905, 1906, 1907 આ સમયગાળા દરમિયાન જ્યારે દેશની અંદર બંગાળનું વિભાજન ચાલતું હતું, દેશની અંદર મુસ્લિમ લીગની રચના આપણને જોવા મળી. આ 1905 અને 6ના દાયકાની વાત કરી. બંગભંગ આંદોલન જ્યારે એક ચરમસીમા ઉપર આપણને જોવા મળ્યું, ત્યારે એમણે કોંગ્રેસના અધ્યક્ષ બનીને પૂરા દેશને એકજૂટ થઈને અંગ્રેજોની આ જે ભાગલા પડો રાજકારણની નીતિ જે હતી એનો વિરોધ કરવાનું મંતવ્ય એમણે મૂક્યું હતું. અને એમના સાથે એમના જે સમર્થકો હતા એમાં મુખ્ય બે વ્યક્તિ આપણને જોવા મળે. એક કહેશું લાલા લજપત રાય અને એક કહેશું બિપિન ચંદ્ર પાલ. આમ ભારતના ઇતિહાસની અંદર આપણને બાળ ગંગાધર ટિળક, લાલા લજપત રાય અને બિપિન ચંદ્ર પાલ આ ત્રણ વ્યક્તિને આપણે ઇતિહાસની અંદર ગરમ દલની ત્રિપુટી કહેશું. મતલબ કે આઝાદીને લઈને એમનો દ્રષ્ટિકોણ જે છે એ થોડો આપણને નેવર કોમ્પ્રોમાઇઝ કન્સેપ્ટ વાળો જોવા મળતો હતો. અંગ્રેજોનો વિરોધ કરવો, ઉગ્ર વિરોધ કરવો, દેશની અંદર સ્વરાજની વિચારધારાને વેગ આપવું. સ્વરાજ વિશે તો એ પોતે એવું કહેતા હતા કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, એ હું લઈને જ જંપીશ, એમનું મત જોવા મળતું. તો એઝ અ સાહિત્યકાર કે ઇતિહાસકાર આપણે જોયું કે આર્યોના આગમનનો મત એમણે આપ્યો છે, પણ એ સિવાય પણ રાષ્ટ્રવાદી ચેતના જે છે એને જીવંત રાખવા માટે એમણે કેસરી અને મરાઠા જેવા સામયિકોની રચના પણ કરી. તો આઈ હોપ કે તમે આ બધી વાતને થોડું થોડું નોટ ડાઉન કરવાનો પ્રયત્ન કરશો. કેસરી નામનું સામયિક જે છે એ પોતે આપણને ચલાવતા જોવા મળતા મરાઠી ભાષામાં. અને યાદ રાખશું કે ભારતના ઇતિહાસની અંદર, સ્વતંત્રતા સંગ્રામની અંદર અંગ્રેજી ભાષાનો વિરોધ કરીને માતૃભાષામાં શિક્ષણનો વેગ વધારવો, આ એમની એક પ્રાથમિકતા હતી. અને એમના આ જ વિચારોથી ગાંધી પણ પ્રભાવિત થયા હતા. એટલે જ અસહકાર આંદોલનની એક જોગવાઈ એ હતી કે માતૃભાષામાં શૈક્ષણિક સંસ્થાઓનો પાયો નાખવો. એના જ ભાગરૂપે અસહકાર આંદોલનમાં આપણને ગુજરાત વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઇસ્લામિયા, ઇવન લાહોર યુનિવર્સિટીની સ્થાપના આપણને થતી જોવા મળી. એ પોતે મરાઠી ભાષા અને સ્થાનિક ભાષામાં શૈક્ષણિક સંકુલો ઊભો કરવા અંગેનો પોતાનો મત હતો. અંગ્રેજી ભાષા જે છે એને ગુલામીની ભાષા તરીકે સંબોધતા જોવા મળતા. તો કેસરી નામનું સામયિક અને મરાઠા નામનું સામયિક એમના દ્વારા લખાતું જોવા મળતું.
ભારતના ઇતિહાસની અંદર હજી જો એમના યોગદાનની વાત કરીએ તો કહેશું આપણે હોમ રૂલ લીગ આંદોલન 1916ના સમયની અંદર એની બેસન્ટ સાથે સહયોગથી એમણે એક આંદોલન, એક કેમ્પેન ચલાવ્યું જેને આપણે કહેશું હોમ રૂલ લીગ આંદોલન. હાલાકી આ એક અલગ આખો ટોપિક છે, પણ એમના જીવન સાથે જોડાયેલા આંદોલનની જો વાત કરીએ આપણે તો બંગ ભંગ આંદોલન, એ સિવાય હોમ રૂલ લીગ આંદોલન, અને પછી અસહકાર આંદોલન જેને આપણે નોન કોઓપરેશન મુવમેન્ટ કહેશું. આખો અસહકાર આંદોલનનો વિચાર જો કોઈના તરફથી મળ્યો હોય, પ્રેરણા જો કોઈના તરફથી મળી હોય તો એ હતા બાળ ગંગાધર ટિળક. હાલાકી ટિળકની વ્યક્તિગત રીતે એમાં ભૂમિકા નથી, પણ આખું આંદોલન છે, આંદોલનની જોગવાઈ જે છે એ ટિળકની વિચારધારા ઉપર ટકેલી આપણને જોવા મળતી હતી. એક એક કરીને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા તો બાળ ગંગાધર ટિળકને આપણે કેમ યાદ કરી રહ્યા છીએ અત્યારે એ ધ્યાન હોવું જરૂરી છે. આપણે 1 ઓગસ્ટ 1920ના રોજ બાળ ગંગાધર ટિળકનું નિધન થયું હતું. આજે 1 ઓગસ્ટ છે, પુણ્યતિથિ એમની જોવા મળે છે. ઓકે, સૌથી પહેલા તો આપણને જોવા મળે છે એમની ભૂમિકા એક સમાજ સુધારક તરીકે જોવા મળે છે. સમાજ સુધારકની જો એ વાત આવે તો સૌથી પહેલા આપણને એ ધ્યાન હોવું જોઈએ કે આપણા સમાજની અંદર એ સમયે જે અંગ્રેજી ભાષા જે છે એને એક દૂષણનું સ્વરૂપ મળ્યું હતું. તો ભાષાકીય સુધાર જે છે એની પ્રાથમિકતા આપણને જોવા મળી. અને એમનો મત શું હતો? સ્થાનિક ભાષામાં શિક્ષણને વેગ મળવો જોઈએ. સ્થાનિક ભાષામાં શિક્ષણને વેગ મળવો જોઈએ. બીજા નંબરે જો વાત કરીએ આપણે તો કહેશું લાલ બાલ પાલની જે ત્રિપુટી જે છે એનો આખો ઇન્સિડન્ટ સામે ક્યારે આવ્યો, શું હતો આખો મુદ્દો? તો કહેશું 1905ની અંદર જ્યારે બનારસની અંદર કોંગ્રેસનું અધિવેશન ભરાયું, જ્યારે ગોપાલકૃષ્ણ ગોખલે આપણને કોંગ્રેસના અધ્યક્ષ જોવા મળ્યા, ત્યારે અધ્યક્ષ બનવાનો પ્રસ્તાવ જે છે એ આ ત્રિપુટી દ્વારા મૂકવામાં આવ્યો હતો. આપણે યાદ રાખશું કે એમાં એક લાલા લજપતરાય, એક બાળ ગંગાધર ટિળક અને એક બિપિનચંદ્ર પાલ. પણ એ વખતના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાનોનું વલણ જે છે એમાં આ લોકોમાંથી કોઈને પણ અધ્યક્ષનું સ્થાન આપવા અંગેની સહમતિ ન જોવા મળી. ટૂંકમાં આ લોકોને અધ્યક્ષ ના બનવા દીધા. દેશનું રિપ્રેઝેન્ટેટિવ તરીકે એક મોટી પાર્ટી જે છે, જ્યારે કોઈ વ્યક્તિને અધ્યક્ષ બનવાની સીધી ના જ પાડી દેવામાં આવે છે, ત્યારે બાળ ગંગાધર ટિળક દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે છે એના સમક્ષ વિરોધ ઉભો થાય છે. અને આ વિરોધના કારણે તે એ જ ઘટના 1907માં સુરતની અંદર સુરત વિભાજન તરીકે ઓળખાય. સુરત વિભાજન એ માત્ર ને માત્ર શું હતું? એક વૈચારિક વિભાજન હતું. જે લોકો આઝાદીની ચાહના રાખે છે પણ એમનું વલણ જે છે એ થોડું એગ્રેસિવ છે, એ લોકોને કહેવામાં આવ્યા, એ કહેશું આપણે ગરમ દળના સદસ્ય. જે લોકોની આઝાદીની ડિમાન્ડ છે ખરી, પણ એ લોકો અંગ્રેજોની સાથે બેસીને ડિસ્કશન કરીને આઝાદી માંગે છે, એને આપણે કહેશું નરમ દળના સદસ્ય. જેમ ગાંધીજીનું એક સ્ટેટમેન્ટ છે, હું અંગ્રેજોને ધિક્કારું છું. રેડી? મતલબ કે વ્યક્તિગત રીતે હું અંગ્રેજનો વિરોધ, મતલબ આપણે શું શબ્દ વાપરી શકીએ કે હું અંગ્રેજોની નીતિને વિરોધ છું. ડન? વ્યક્તિગત રીતે એનો વિરોધ નથી કર્યો કોઈ, ગાંધીજી હોય કે અન્ય કોઈ, જવાહરલાલ નહેરુ જોવા મળે. પણ અહીંયા આ લોકો જે છે એ સીધો અંગ્રેજોનો આપણને વિરોધ થતો જોવા મળે છે. કોન્ફ્લિક્ટ કહેશું એની સાથે. તો લાલ બાલ પાલ જે છે, સુરતની અંદર અધ્યક્ષની માંગ પૂરી ન થઈ, એના કારણે આખી ઘટના બની, એને કહેશું સુરત વિભાજન. તમને કદાચ કોઈ પૂછે તો સુરત વિભાજન એ શું છે, તો માત્ર ને માત્ર એટલું યાદ રાખશું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં નરમ દળ અને ગરમ દળની બે અલગ વિચારધારાઓ જે છે એ ઉભરી આવી, અધ્યક્ષ બનવાની માંગ પૂરી ન થવાથી. પણ આપણા દેશની અંદર બાળ ગંગાધર ટિળક જે છે એમને એક આગવી ઓળખ મળી, એના પાછળનું એકમાત્ર કારણ કહેશું આપણે હોમ રૂલ લીગ આંદોલન, જે એમના લીડરશિપની અંદર મહારાષ્ટ્રમાં આપણને એક્ટિવિટી તરીકે જોવા મળી. અને બીજા નંબરે ગાંધીજી જે છે એમણે એને રાજકીય ગુરુ તરીકેનો દરજ્જો આપ્યો. રાજકીય ગુરુ તરીકેનો દરજ્જો કેમ આપ્યો હશે? એમના વિચારો જે છે એની અંદર આપણને એક અલગપણું જોવા મળ્યું, જેની સાથે ગાંધીજી સહમત થયા. જેમ કે માતૃભાષામાં શિક્ષણનો વ્યાપ વધારવો, વિદેશી કાપડનો બહિષ્કાર કરીને સ્થાનિક રોજગાર અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને વેગ આપવો,
અંગ્રેજો તરફથી મળેલા બિરુદો જે છે એનાથી પોતે લખવા કે પોતાના વિચારોની અભિવ્યક્તિ એને રોકી ના પાડવી, મતલબ બિરુદોનો બહિષ્કાર કરવો. અને આ જ બધું થયેલું છે. તમે જોજો, અસહકાર આંદોલન જ્યારે એક ચરમસીમા ઉપર હશે ત્યારે વિદેશી કાપડની હોળી થાય છે, સ્થાનિક ભાષાને લગતી યુનિવર્સિટી કોલેજીસની સ્થાપના થતી જોવા મળે છે, અને બિરુદો જેટલા પણ મળે, ચાહે નાઇટહુડ હોય, સર હોય કે પછી અન્ય કેસર હિન્દ જેવા બિરુદ આપણને આપણા લીડરને મળેલા છે, બધાએ પરત કરેલા. કોની આઈડિયોલોજી કહેશું? એ કહેશું આપણે બાળ ગંગાધર ટિળક. અને એના પછી કહેશું અશાંતિના જનક વિન્સ્ટન ચર્ચિલ નામના એક વ્યક્તિ છે, એ આપણા બાળ ગંગાધર ટિળકને અશાંતિના જનક તરીકે સંબોધે છે. યાદ રાખજો, હજી એક વ્યક્તિત્વ એવું છે આપણા દેશની અંદર જેને તોફાની હિન્દુ તરીકે લખાય છે, હે ને? તો એ કોણ હતા એ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે, અને લગભગ વિડીયો પૂરો થાય ત્યારે હું પણ આનો આન્સર આપી દઈશ. પણ અશાંતિના જનક જે છે એ બાળ ગંગાધર ટિળકને કહેવાય છે ચર્ચિલ દ્વારા. અને એ સિવાય વાત કરશું આપણે તો તોફાની હિન્દુ કોને કહેવાય એ મેં તમને પૂછ્યું. આઈ હોપ કે તમે કમેન્ટ કરીને જવાબ આપશો એનો. નેક્સ્ટ, અસહકાર આંદોલનના પ્રણેતા. યાદ રાખશું, 1 ઓગસ્ટ 1920 રોજ અસહકાર આંદોલન શરૂ થાય એની પહેલા જ બાળ ગંગાધર ટિળક જે છે એમનું આપણને નિધન જોવા મળે છે. હૃદય રોગના કારણે એમનું નિધન થયું. પણ આંદોલન ચલાવવા માટેની પૂરેપૂરી પ્રેરણા, વિચારધારા જે છે એ બાળ ગંગાધર ટિળકની હતી. કેવી? મેં કીધું એ મુજબ સ્થાનિક ભાષાના શિક્ષણને વેગ આપશું, વિદેશી કાપડની બહિષ્કાર કરવાની વિચારધારા, ગ્રામીણ અર્થવ્યવસ્થાને વેગ આપવાનો પ્રયત્ન કરશું, અને અંગ્રેજો જે છે એની નીતિઓનો સીધો વિરોધ અને બહિષ્કાર કરશું, જેમ કે બિરુદ વગેરે મળ્યા તો પાછા આપી દેવા. ટૂંકમાં સીધી હિંસા નહીં કરી નાખીએ, પણ એક નોન કોઓપરેશનની કન્ડિશન ઊભી કરવાનો પ્રયત્ન આપણે કરશું. તો એટલે એમને પ્રણેતા કહેવાય. બાકી તમે જાણો છો, અસહકાર આંદોલનનો, નોન કોઓપરેશન મુવમેન્ટનો મુખ્ય ચહેરો જે છે એ આપણને જોવા મળ્યા એ કહેશું ગાંધીજી. પણ એના વિચારો જે છે એ કોના ઉપરથી આપણને જોવા મળે? તો યાદ રાખશું, વિચારમાં શું હતું અહીંયા? પહેલી વાત કે સ્થાનિક ભાષા જે છે એને વેગ. બીજું શું મળ્યું આપણને? તો કહેશું આપણે વિદેશી કાપડ જે છે એનો વિરોધ. ત્રીજું શું મળે છે આપણને? તો કહેશું અહીંયા આપણે બિરુદો જે છે, બિરુદ જે એવોર્ડ જે છે એને પરત કરવા. એ સિવાય કહેશું વિરોધ પ્રદર્શન જે છે એ કરશું આપણે, જેમાં નારા વગેરે બોલાવશું, પણ હિંસાને કોઈ સ્થાન નહીં. રેડી? જેમ કે એમનો એક ઓપિનિયન હતો કે સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે, એ હું લઈને જ જંપીશ. મતલબ બહુ ક્લિયર વાત હતી. પેલું નહોતું કે ભાઈ તાનાશાહી નહીં ચલેગી, હે ને, અને ઇનકલાબ જિંદાબાદ, એ કેસ નહોતો. રાષ્ટ્રવાદી વિચારધારા ખરી, પણ બહુ ક્લિયર કટ કન્સેપ્ટ કે આપણે કોઈ પ્રકારનું સમર્થન જ એમને કરવાનું થતું નથી. અને તો જ્યારે પણ તમે બાળ ગંગાધર ટિળક જે છે એના વિશે સમજો તો આટલી વાત આપણને પહેલા ધ્યાન હોવી જરૂરી. હવે નેક્સ્ટ નંબર જુઓ, સ્વતંત્રતા સંગ્રામની અંદર ક્યાં આપણને બાળ ગંગાધર ટિળક જોવા મળે છે, કઈ કઈ જગ્યા પર? તો સૌથી પહેલું તો આપણે અહીંયા ક્લિયર કરી લઈએ કે બંગાળનું વિભાજન થયું. બંગાળ વિભાજન, બોલો ડેટ કઈ કહેશું આપણે? બંગાળ વિભાજન 1905. લોર્ડ કર્ઝન દ્વારા બંગાળ જે છે એને પ્રશાસનિક રીતે 2 ભાગમાં ડિવાઈડ કર્યું, પણ ઇન્ટરનલ રીતે કલ્ચર અને ધર્મથી એનું વિભાજન થયું હતું. એમણે આ બંગાળ વિરોધ જે છે, મતલબ વિભાજન થયું એના વિરોધમાં એક પ્રખર વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા, અને દેશમાં એક ધાર્મિક અને સામાજિક એક સૂત્રતા બનાવી રાખવાનો પ્રયત્ન કર્યો, અને લોકોને ભેગા કરવા માટે, અસહકાર આંદોલનને એક અંતિમ સ્વરૂપ આપવા માટે અને એકતા બનાવી રાખવા માટે એમણે ધાર્મિક તહેવારો જે છે એના ઉજવવા પર પ્રાથમિકતા રાખી. જેમ કે એમના વલણથી જ આપણને શિવાજી અને ગણેશ ઉત્સવ જે છે એને ઉજવવાનું શરૂઆત આપણને જોવા મળી. હેતુ શું હતો? બસ ખાલી અંગ્રેજ ઉપર એક દબાવ ઊભો થવો જોઈએ. અને તમને ખ્યાલ છે, તહેવાર વખતે ભાઈચારો, એકતા, સામાજિક પ્રદર્શનો જે છે એ આપણને બહુ સરળતાથી મળી રહે. તો શિવાજી મહોત્સવ અને ગણેશ ઉત્સવ જે છે એને ઉજવવાની શરૂઆત જે છે એ પણ આપણને બાળ ગંગાધર ટિળકના નેતૃત્વમાં, હાલ સુધી આપણને મહારાષ્ટ્રની અંદર ગણેશ ઉત્સવ જે છે એનું એક આગવું મહત્વ જોવા મળે છે. બીજા નંબરે સુરત વિભાજન જે 1907માં થયું, ત્યારે એમનો મત શું આપણને જોવા મળ્યો
કે કોંગ્રેસનું અધિવેશન જે છે એ માત્ર ભણેલા ભારતીયોનો મેળો છે. એમનું કહેવું હતું કે હર સાલ મેંડક કી તરહ ટર્રાને સે આઝાદી નહીં મિલેગી. રેડી? મતલબ અધિવેશન દર વર્ષે થાય, બધા ભેગા થાય, પણ કોઈ રિઝલ્ટ નહોતું મળતું, એટલે એમણે સ્ટેટમેન્ટ વાપર્યું હતું, હર સાલ મેંડક કી તરહ ટર્રાને સે આઝાદી નહીં મિલેગી. તો એમની વાતની અંદર એક જોશ અને એક જુનૂન હતો. બસ આ જ વસ્તુએ ગાંધીજીને આકર્ષિત કર્યા હતા. બીજા નંબરે કહેશું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું વલણ જે હતું ને, એમાં શું હતું, સિલેક્ટેડ વ્યક્તિને જ અધ્યક્ષની માંગ પૂરી કરવાની. લાઈક દાદાભાઈ નવરોજી. જો 1905માં કોણ, તો કહેશું ગોપાલ કૃષ્ણ ગોખલે. 1906માં કોણ, તો કે દાદાભાઈ નવરોજી. મતલબ બીજા કોઈ વ્યક્તિને ઓપ્શનમાં અથવા અધ્યક્ષ તરીકે નહોતા, અને ખાસ કરીને તો કોને નહોતા મુકાતા, જે લોકો ગરમ દલની વિચારધારા વાળા છે. રેડી? જેમાં બાળ ગંગાધર ટિળક, લાલા લજપત રાય, બિપિન ચંદ્રપાલ, આવા કોઈ વ્યક્તિને સ્કોપ જ નહોતો મળતો. તો એ વિરોધ કરતા, ભાઈ આ રીતે શા માટે કેમ્પેન ચલાવવું જોઈએ. ઓકે. અને પછી આપણે વાત થઈ મુજબ એની બેસન્ટ જે છે એમની સાથે મળીને એક આંદોલનને અંતિમ સ્વરૂપ આપ્યું ભાઈ, હોમ રૂલ લીગ મુવમેન્ટ. અને ત્યારે જ આપણને જોવા મળ્યું કેસરી અને મરાઠા. બોલો, ડન. એમના રિસ્પેક્ટની અંદર જ્યારે નાગપુરની અંદર લાલા લજપતરાય દ્વારા થોટ્સ ઓફ તિલક, મતલબ તિલકના વિચારો રજૂ કર્યા ને, ત્યારે એમની જ યાદમાં આખું અસહકાર આંદોલનને ચલાવવા માટેનું ફંડ ઊભું કરવામાં આવ્યું. એ ફંડનું નામે શું રાખ્યું? તિલક સ્વરાજ ફંડ. યાદ રાખશું, તિલક સ્વરાજ ફંડ જે છે એ અસહકાર આંદોલન ચલાવવા માટેનું એક નાણાકીય ફંડ હતું. લોકોએ આની અંદર પૂરા મનથી દાન આપ્યું, મતલબ સહયોગ આપ્યો, અને એના ઉપરથી ક્લિયર થાય છે કે તિલકની કેટલી લોક ચાહના હતી. ગાંધીજી ખુદ કહેતા હતા કે આપણા બધા નેતાઓ કરતા તિલકની લોક ચાહના વધુ છે. તિલકને લોકમાન્ય તરીકેનું બિરુદ મળેલું, અને પોતે ઐતિહાસિક સ્ટેટમેન્ટ આપીને જાય છે, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, એ હું લઈને જંપીશ. રેડી? તો સાથીઓ, આ હતી આપણા બાળ ગંગાધર તિલકને લગતી એક સામાન્ય માહિતી, જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આપણે એન્ટર થઈએ તો આપણને ખબર હોવી જરૂરી છે. આઈ હોપ કે સેશન થોડો ઇન્ફોર્મેટિવ બન્યો હશે. સેશનને તમે લાઈક કરશો અને તમારા વિદ્યાર્થી ગ્રુપની અંદર એને શેર કરવાનો પ્રયત્ન કરશો. થેન્ક યુ સો મચ.